પૂરને કારણે થયેલા નુકસાનથી ખેડૂતોને સહાયની લહાણી. પિયત અને બગાયત વિસ્તારમાં હેક્ટર દીઠ સહાય તો કુલ 1500 કરોડનું રાહત પેકેજ. પાટણમાં 3 યુવતીઓ અને 2 યુવકોના ડૂબી જવાથી મોત. એકને બચાવવા જતા અન્ય લોકો પણ ભેટ્યા મોતને. રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત. કુલ 110 દર્દીના મોત. તહેવારોને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં. અમદાવાદ, સુરત સહિતના વિસ્તારોમાં દરોડા. દિનેશ બાંભણિયા પર થયેલા હુમલા સંદર્ભે અલ્પેશ કથિરિયા સાથે યુવતીનો પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનો દાવો. પાસ અને એસપીજીએ સામસામે નોંધાવી ફરિયાદ. ભારતીય ક્રિકેટ ટીમને વર્તમાન દિવાલ ચેતેશ્વર પૂજારાને અપાશે અર્જુન એવોર્ડ. સરકારે કરી જાહેરાત. 50 મેચમાં 4000 રન ફટકારનાર સૌરાષ્ટ્રના એકમાત્ર ક્રિકેટર. ધોરણ 5 અને 8માં પાસિંગ માર્ક્સ નહીં આવે તો થશો ફેલ. નાપાસ ન કરવાની નીતિને બંધ કરવા સરકારે આપી મંજૂરી. નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું ઝીલ. સમાચારની શરૂઆત કરીશું 5 મિનિટમાં 25 ખબરોથી. પાટણમાં વિજય રૂપાણીનું નિવેદન. રાજ્ય સરકાર દ્વારા વીમા કંપનીઓને અપાશે સૂચના. ઇન્સ્યોરન્સ કંપનીને બોલાવીને પાક વીમો અપાશે ઝડપથી. તો પાટણમાં કેબિનવાળાઓને ₹15,000ની સહાય. રાજ્ય સરકારે ઝડપથી સહાયતા કરી જાહેર. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં 3 મહિનાનું વીજબિલ માફની મુખ્યમંત્રીએ કરી જાહેરાત. 1500 કરોડ રૂપિયાનું રાહત પેકેજ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું જાહેર. રાજ્યમાં સ્વાઇન ફ્લૂથી થતા મોતના આંકડામાં સતત વધારો. જામનગરમાં સ્વાઇન ફ્લૂના કારણે એક અઠવાડિયામાં 3 દર્દીના મોત. છેલ્લા 6 મહિનામાં સ્વાઇન ફ્લૂએ 10 દર્દીઓનો લીધો ભોગ. સ્વાઇન ફ્લૂથી થયેલા મોતમાં 7 ગ્રામ વિસ્તારના અને 3 દર્દીઓ જામનગર શહેરના. કચ્છમાં ચાલુ વર્ષે સ્વાઇન ફ્લૂના 68 પોઝિટિવ કેસ નોંધાયા. સ્વાઇન ફ્લૂથી 13 લોકોના મોત થયા. 12 લોકો સારવાર હેઠળ, જેમાં 5 વેન્ટિલેટર પર. ભાવનગરમાં સ્વાઇન ફ્લૂના 2 પોઝિટિવ કેસ નોંધાયા. સ્વાઇન ફ્લૂથી 1નું મોત. અમરેલી જિલ્લામાં સ્વાઇન ફ્લૂના ચાલુ વર્ષમાં 7 કેસ નોંધાયા. સ્વાઇન ફ્લૂના 2 વ્યક્તિના નિપજ્યા મોત. આણંદ જિલ્લામાં સ્વાઇન ફ્લૂના 8 પોઝિટિવ કેસ નોંધાયા. હજુ કેટલાક લોકો સારવાર હેઠળ. મૃત્યુઆંક વધવાની શક્યતા. મોરબી જિલ્લામાં સ્વાઇન ફ્લૂના કુલ 5 કેસ નોંધાયા. સ્વાઇન ફ્લૂથી 1નું મોત. રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂએ ભરડો લીધો, ત્યારે પાટનગર, ગાંધીનગરમાં પણ સ્વાઇન ફ્લૂના 4 કેસ પોઝિટિવ આવ્યા. સરગાસણ, સુધર અને કલોલમાં સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા. સ્વાઇન ફ્લૂના અત્યાર સુધીમાં ગાંધીનગરમાં 16 કેસ નોંધાયા. જિલ્લા આરોગ્ય વિભાગે સ્વાઇન ફ્લૂના કેસ પર નિયંત્રણ મેળવવાની તૈયારીઓ કરી શરૂ. સુરતમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત. સ્વાઇન ફ્લૂના વધુ 4 કેસ પોઝિટિવ આવ્યા. કતારગામ અને ઉધના વિસ્તારના 2 બાળકોને કેસ પોઝિટિવ. સ્વાઇન ફ્લૂના દર્દીઓની સંખ્યા 41 પર પહોંચી. સ્વાઇન ફ્લૂથી અત્યાર સુધી કુલ 6 દર્દીઓના મોત તો હજુ 12 દર્દીઓની રાહત નાજુક. 2-5 દિવસ સુધી તાવનું ન ઉતારવું અને 101 થી 104 ડિગ્રી જેટલો તાવ રહેતો હોય તેને ઝડપથી સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી. જાહેરમાં કોઈપણ વ્યક્તિને છીંક કે ઉધરસ આવે ત્યારે મોઢાની આગળ રૂમાલ રાખવો જોઈએ, જેથી કરીને સ્વાઇન ફ્લૂથી રક્ષણ મેળવી શકાય. પોરબંદરમાં 4,500 કરોડના ડ્રગ્સ પકડવાનો મામલો. તમામ 11 આરોપીઓને પોરબંદર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરાયા. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે તમામ આરોપીઓને કોર્ટમાં લાવવામાં આવ્યા. ક્રિકેટર ચેતેશ્વર પૂજારા, હરમનપ્રીત કૌર સહિત 17 ખેલાડીઓને મળશે અર્જુન એવોર્ડ. તો હોકી પ્લેયર સરદારસિંહ અને દેવેન્દ્ર જાજરિયાને ખેલ રત્ન એવોર્ડ એનાયત કરાશે. ખેલ મંત્રાલય ટૂંક સમયમાં આ ખેલાડીઓને એવોર્ડ એનાયત કરશે. મહત્વનું છે કે ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ ચેતેશ્વર પૂજારાની પસંદગી કરાઈ.
જ્યારે હોકીના ખેલાડીઓએ પણ વિદેશમાં નામ રોશન કરતા તેમને ખેલ રત્ન એવોર્ડ આપવાની જાહેરાત કરી. ભારતના સ્ટાર ક્રિકેટર ચેતેશ્વર પૂજારાને અર્જુન એવોર્ડ આપવાની કરાઈ જાહેરાત. તેમના પિતા અરવિંદ પૂજારાએ ખુશી કરી વ્યક્ત. રાજ્યસભામાં વિદેશ નીતિ પર થયેલી ચર્ચામાં કોંગ્રેસે પીએમ નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસનો ઉડાવ્યો મુદ્દો. ભારતની વર્તમાન વિદેશ નીતિની કરી ટીકા. ડોકલામમાં ચીનની સાથે ચાલતા તણાવ, પાકિસ્તાન અને નેપાળના સંબંધોને લઈને કોંગ્રેસ નેતા આનંદ શર્માએ મોદી સરકારને ઘેરી લીધી. આનંદ શર્માએ કહ્યું, પીએમ મોદીએ સંસદમાં જણાવ્યું કે તેના 6 વિદેશ પ્રવાસનો શું ફાયદો થશે. શર્માએ વધુમાં જણાવ્યું કે પીએમ મોદી વિદેશી નેતાઓને બાથ ભીડીને મળે છે. તેનો ફાયદો ત્યારે થાય જ્યારે કંઈક હાંસલ થાય. શર્માએ આરોપ લગાવ્યો કે પીએમએ સંસદમાં પોતાના એક પણ વિદેશ પ્રવાસની માહિતી આપી નથી. હૈદરાબાદમાં પોલીસ અધિકારીની દાદાગીરી, સીએમ ઓફિસની બહાર કવરેજ કરવા ગયેલા કેટલાક પત્રકારો સાથે પોલીસ અધિકારીઓએ કરી હાથાપાઈ. પત્રકારો પોલીસ અધિકારી પાસે જવાબ માંગી રહ્યા હતા. જોકે ગુસ્સે ભરાયેલા પોલીસ અધિકારીએ મીડિયાકર્મી સાથે કરી હાથાપાઈ, જેમાં અધિકારીઓએ એક મહિલા પત્રકાર સાથે પણ કરી ગેરવર્તણૂક. અને હવે જોઈએ સમાચારો વિસ્તારથી. મુખ્યમંત્રી રૂપાણી દ્વારા પૂર અસરગ્રસ્તોની રાહતની જાહેરાત આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે પૂરગ્રસ્ત વિસ્તારોનું 3 મહિનાનું વીજ બિલ માફ કરવામાં આવશે. સરકાર દ્વારા અસરગ્રસ્તો માટે સર્વે કરાયો હતો. પશુ મૃત્યુ માટે 30,000થી વધારીને 40,000 કરવામાં આવ્યા હતા. સાચા લોકોની રાહત મળી રહે તે માટે જનતા મદદ કરે તે જરૂરી છે. 1500 કરોડ રૂપિયાનું રાહત પેકેજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયું છે. બિનપિયત વિસ્તારમાં હેક્ટર દીઠ ₹10,000 આપવામાં આવશે, જ્યારે પિયત વિસ્તારમાં હેક્ટર દીઠ ₹20,000 આપવામાં આવશે. ધાનેરા માટે અલગ પેકેજ બનાવ્યું છે. 5 પશુઓના મોત પર 2 લાખની સહાય કરવામાં આવી હતી. તો જે રીતે સીએમ વિજય રૂપાણીએ રાહતની જાહેરાત કરી હતી, વીજ બિલ માફ કરવાની જાહેરાત કરી છે. 3 મહિના સુધી વીજ બિલ માફ થશે. રાજ્ય સરકાર આપશે અને જે લોકોનું પ્રતિ માસ 5 લાખ રૂપિયા ટર્નઓવર છે, એટલે 12 મહિનાના મિનિમમ 60 લાખ વર્ષનું, એટલે મોટા વેપારીઓ, માર્કેટિંગ યાર્ડની બહારના, એમને 10 લાખ રૂપિયા સુધીની લોન બેંક આપશે. એનું સંપૂર્ણ વ્યાજ 2 વર્ષ સુધી રાજ્ય સરકાર ભરશે. એટલે તમે 10 લાખ રૂપિયાનો હિસાબ કરો, એનું વ્યાજ 1 વર્ષ અને 2 વર્ષ એ રાજ્ય સરકાર આપશે અને વેપારી 2 વર્ષમાં પગભર થઈ જાય અને કામે લાગી જાય. માર્કેટિંગ યાર્ડ એપીએમસી ધાનેરા બધાનું જે સંપૂર્ણ જે નાશ પામ્યું છે એવા લગભગ મોટાભાગના વેપારી છે, કમિશન એજન્ટો છે. એ બધાને 15 લાખ રૂપિયા સુધી મહત્તમ લિમિટ. નાનો વેપારી હોય તો 5 લાખની લોન લેવી તો 5 લાખની લોન લે, કોઈ 8 લાખની લે, કોઈ 10 લાખની લે, 15 લાખ સુધીની લોન અને એનું 2 વર્ષનું વ્યાજ એ રાજ્ય સરકાર ભોગવશે. પાટણ જિલ્લામાં રાધનપુર તાલુકાના સિનાર ગામે ડૂબી જતા 3 યુવતીઓ અને 2 યુવકના મોત થયા. પાણી ભરેલા મોટા ખાડામાં ડૂબી જતા કુલ 5ના મોત નીપજ્યા. એક યુવતી ખાડામાં ડૂબી જતા અન્ય 2 યુવતીઓ તેને બચાવવા માટે ગઈ હતી, જેમાં 3 યુવતીઓના મોત થયા. 3 યુવતીઓ ખેત કામ કરવા માટે પોતાના ખેતરમાં જઈ રહી હતી ત્યારે આ બનાવ બન્યો છે, જેમાં 2 યુવકોના પણ મોત થયા.
પહેલા વરસાદે તારાજી કરી છે અને હવે સ્વાઇન ફ્લૂ લોકોને બનાવી રહ્યો છે શિકાર. સ્વાઇનના ભરડાએ અત્યાર સુધીમાં 110 લોકોનો જીવ લઈ લીધો તો હજુ 578 લોકો સારવાર લઈ રહ્યા હોવાની માહિતી મળી છે. સ્વાઇન ફ્લૂએ સૌથી વધુ કેર રાજકોટ, કચ્છ અને હવે સુરતમાં વર્તાવ્યો છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા અને મહેસાણામાં પણ સ્વાઇન ફ્લૂએ ભરડો લીધો છે. આ તરફ આરોગ્ય વિભાગ સતત પરિસ્થિતિ કાબૂમાં હોવાનો દાવો કરી રહ્યો છે. જોકે આ દાવા વચ્ચે સ્વાઇન ફ્લૂ લોકોને શિકાર બનાવાઈ રહ્યું છે. તો જે રીતે હવે સ્વાઇન ફ્લૂએ ભરડો લીધો છે, રાજકોટમાં સ્વાઇન ફ્લૂના કારણે લોકો હવે પરેશાન થઈ ચૂક્યા છે. રાજકોટમાં 4 દર્દીઓના કરુણ મોત નિપજ્યા છે. આપણે જણાવી દઈએ કે પહેલા વરસાદે તબાહી સર્જી તો હવે રોગચાળાએ માથું ઉંચક્યું છે. જે રીતે રોગચાળો ફાટી નીકળ્યો છે, સ્વાઇન ફ્લૂ લોકોને હવે પોઝિટિવ આવતા રાજકોટમાં 4 કેસ નોંધાયા હતા અને 4ના મોત નિપજ્યા. સુરતમાં વધતા રોગચાળાના ભરડા અને તહેવારોના દિવસો નજીક આવતા હોવાથી આરોગ્ય વિભાગે ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં દરોડા પાડ્યા છે. સુરતના તમામ ઝોનમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. અખાદ્ય ખોરાક અને ભેળસેળિયા ખોરાકનો નાશ કરવા કમર કસી છે. અમદાવાદ શહેરમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે, ત્યારે હેલ્થ વિભાગ પણ સફાળું જાગ્યું છે. એએમસીના હેલ્થ વિભાગે શહેરના સ્ટેડિયમ વિસ્તારમાં આવેલી મીઠાઈની દુકાનોમાં તપાસ હાથ ધરી હતી. હેલ્થ વિભાગની આ કામગીરી દરમિયાન શેરબજાર નામની મીઠાઈની દુકાનમાંથી બેસન, ચોખા અને ખાંડમાંથી જીવજંતુઓ મળી આવ્યા હતા. આ ઉપરાંત સડી ગયેલા બટાકા અને વટાણા પણ મળી આવ્યા હતા. જ્યારે મીઠાઈ બનાવવામાં ઉપયોગ થનારા વાસણોમાં પણ ગંદકી જોવા મળી હતી. જે બાદ હેલ્થ વિભાગ દ્વારા ફરસાણ અને મીઠાઈના નમૂના લઈને દુકાનદારને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. અલગ અલગ ઝોનમાં શ્રાવણ માસ નિમિત્તે તેમજ રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને ફરાળી પ્રોડક્ટ તેમજ મીઠાઈના નમૂના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. પ્લસ જ્યાં હાઇજેનિક કન્ડિશન ખરાબ છે ત્યાં નોટિસ ઇસ્યુ કરી વહીવટી ચાર્જ વસૂલ કરવાની કામગીરી ચાલુ છે. તો બીજી તરફ સ્ટેડિયમ વિસ્તારમાં જ આવેલી મહારાજ સમોસા નામની દુકાનમાં પણ હેલ્થ વિભાગે રેડ પાડી હતી અને અહીં તૈયાર કરવામાં આવતા તમામ ફૂડના નમૂના એકત્રિત કરીને તેને લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. મહારાજ સમોસાની દુકાનમાં પણ રસોડાના ભાગમાં ગંદકી જોવા મળી રહી હતી. આ ઉપરાંત જે ફૂડ તૈયાર કરવામાં આવ્યું હતું તે પણ ખુલ્લું જોવા મળી રહ્યું હતું, જેના પર મચ્છર તથા જીવજંતુઓ જોવા મળ્યા હતા. એનું જ્યાં મેન્યુફેક્ચર થાય છે ત્યાં રો મટીરિયલ તેમજ એમાં જે વપરાતા અલગ અલગ જાતના મસાલા છે એ ખુલ્લા જોવા મળે છે. તેમજ હાઇજેનિક કન્ડિશન જ્યાં ખરાબ હોય ત્યાં અમે વહીવટી ચાર્જ વસૂલ કરી નોટિસ આપવામાં આવે. ઉમિયાધામ કેમ્પસમાં કાર્યક્રમ કરવાને લઈને પાસ અને એસપીજી ગ્રુપ વચ્ચે તણાવ ઉભો થયો છે. ત્યારે કેમ્પસમાં કાર્યક્રમની પરમિશન માટે પોલીસ સાથે મંત્રણા કરવા માટે પાસ કન્વીનર હાર્દિક પટેલ અને વરુણ પટેલ ઉમિયાધામ પહોંચ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા કાર્યક્રમને મંજૂરી ન મળતા તેઓ ધરણા પર બેઠા હતા. જોકે પોલીસની સમજાવટ છતાં ન માનતા ધરણા પર બેઠેલા હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયા અને વરુણ પટેલની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી. હાલ સમગ્ર ઉમિયાધામ કેમ્પસ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ છાવણીમાં ફેરવાયું છે. એ સમજવું જોઈએ કે મંજૂરી પણ ન આપે કોઈ કાર્યક્રમની એટલે આપણા માટે શર્મજનકની બાબત છે. અમારી ઊંઝા ઉમિયાધામે અમને મંજૂરી આપી છે. આજથી 7 દિવસ પહેલા મંજૂરી આપીને એવું કે અમે મંજૂરી નથી આપી એનો મતલબ સમાજને ગેરમાર્ગે દોરવાની વાત છે. અને પહેલી વાત કે ઊંઝા ઉમિયાધામ એ સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજની સંસ્થા છે. કોઈ એક વ્યક્તિ મંજૂરી આપેલી છે. લેખિતમાં અમારી પાસે કાગળ છે જે અમે 3 દિવસ પહેલા સોશિયલ મીડિયા અને મીડિયામાં રજૂ કરેલા હતા અને અમે ટ્રસ્ટી મંડળને 30 રૂપિયા ભરીને પહોંચ પણ લીધેલી છે.
જે આજથી 10 દિવસ પહેલા લીધેલી છે. અમે સંપૂર્ણ સંમેલનની માહિતી એ લોકોને આપેલી હતી, પરંતુ માની લો કે એને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે કંઈ ગેરસમજણ થઈ જાય તો અમારી સાથે બેસીને વાતચીત કરવી જોઈએ. પરમિશન રદ કરવાનો કોઈ સવાલ જ નથી, કારણ કે અમે હાર્દિક પટેલ આવશે, અહીંયા સમગ્ર ગુજરાતમાંથી યુવાનો આવશે, આ બધી વાતને લઈને અમે કાર્યક્રમ કરેલો હતો. અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે પાસના કન્વીનર દિનેશ બાંભણિયા પર હુમલાના કેસમાં અડાલજ પોલીસ મથકમાં સામસામે ફરિયાદો નોંધાઈ છે. પોલીસ બંને પક્ષોની ધાડ મારામારીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે સમગ્ર બબાલ એસપીજી અને પાસના કાર્યકરો વચ્ચેની હતી. ફરિયાદ પ્રમાણે એસપીજી કલોલના અધ્યક્ષ ધર્મેન્દ્ર પટેલે કહ્યું કે પાસની એક મહિલા કાર્યકરે તેને ફોન કરીને જણાવ્યું હતું કે પાસના અલ્પેશ કથિરિયા તેને લગ્નની લાલચ આપી પ્રેમ સંબંધ બાંધ્યો હતો અને બાદમાં લગ્નની ના પાડી હતી. આ મામલે ધર્મેન્દ્રએ કહ્યું કે મિત્રો સાથે જઈ રહ્યો હતો ત્યારે વૈષ્ણોદેવી સર્કલ પાસે દિનેશ અને અન્ય પાસના કાર્યકરોએ તેમની ઉપર હુમલો કરેલો અને સોનાની ચેઇન અને રૂપિયાની લૂંટ કરેલી. બીજી તરફ દિનેશ બાંભણિયાની ફરિયાદમાં જણાવ્યું છે કે ઉમિયાધામમાં ધર્મેન્દ્ર પટેલ આવીને ગાળો બોલવા લાગ્યો હતો અને વૈષ્ણોદેવી સર્કલ પાસે ધર્મેન્દ્ર પટેલ અને તેના સાગરીતોએ કાર પર હુમલો કરી અને લૂંટ કરી હતી. ગઈકાલે અડાલજ પોલીસ સ્ટેશનમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળાયેલ દિનેશભાઈ બાંભણિયા અને સરદાર પટેલ ગ્રુપ સાથે સંકળાયેલ ધર્મેન્દ્ર પટેલનાઓએ 2 ફરિયાદ આપેલ છે, જે ધાડના ગુનાની ફરિયાદ બનતા બંને ગુના સામસામે ફરિયાદ દાખલ કરેલ છે. ધર્મેન્દ્ર પટેલે જે ફરિયાદ આપેલ છે, પાસ કન્વીનર દિનેશ બાંભણિયા પર ગત રાત્રે થયેલા હુમલાને લઈને ભાજપના નેતાઓ અને કાર્યકરો પર આક્ષેપો થઈ રહ્યા છે. દિનેશ બાંભણિયાએ પોતાના પર થયેલા હુમલામાં ભાજપના ધારાસભ્ય બાબુભાઈ પટેલના માણસોનો હાથ હોવાનો આક્ષેપ લગાવ્યો છે. ત્યારે પાસ કન્વીનર પર થયેલા હુમલા પાછળ પોતાનો હાથ હોવાના આક્ષેપોને ધારાસભ્ય બાબુભાઈએ ફગાવી દીધા હતા. દીકરીઓ માત્ર ગર્લ્સ સ્કૂલ આમથી મોટી કેમ હોય તો અહીંયા છે ને હું પ્રમુખ છું. હું ગયો તો દીકરાઓ બેઠા છોકરાઓ, મેં એમને વાત કરી તમારી આ પદ્ધતિ બરોબર નથી. તમે ઉમિયા પવિત્ર યાત્રાધામ છે, આ સ્થળ ઉપર તો શૈક્ષણિક પ્રવૃત્તિ થાય છે. આ સ્થળ ઉપર યુપીએસસી જીપીએસસી એની ટ્રેનિંગ અપાય છે. યુવાનું કામ અમે કરી રહ્યા છીએ, ત્યારે તમે આજે વાતાવરણ બગાડવાના ધંધા કરી રહ્યા છો અને કોઈ પાર્ટીના તમે હાથા બની રહ્યા છો. રાજ્યસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસની હાલત ખરાબ છે. પહેલા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ અને બાદમાં હોર્સ ટ્રેડિંગ કરી ગયેલી કોંગ્રેસને હવે પોતાના જ ધારાસભ્યો પર ભરોસો નથી અને એટલે જ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં નોટાના અમલ માટે અપીલ કરી હતી. જો કે કોંગ્રેસના આશા ફરી એકવાર ઠગારી નીવડી છે. ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. 8 ઓગસ્ટે થનારી રાજ્યસભા ચૂંટણીમાં નોટાના ઉપયોગને ગેરમાન્ય ઠેરવવાની કોંગ્રેસની અપીલ સુપ્રીમે ફગાવી દીધી છે. એટલે કે હવે એકલા ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીમાં નોટાનો ઉપયોગ થશે. કોંગ્રેસે તેની અપીલમાં દલીલ કરી હતી કે જો નોટાનો ઉપયોગ પર સ્ટે નહીં મુકાય તો ધારાસભ્યોના વોટ બીજા પક્ષો ખરીદી લેશે અને તેની અસર કોંગ્રેસના ઉમેદવારને થશે. કોંગ્રેસ તરફથી કપિલ સિબ્બલે સુપ્રીમમાં પાર્ટીનો પક્ષ રજૂ કર્યો હતો. જો કે સુપ્રીમે ગુજરાત વિધાનસભામાં નોટાના અમલ પર સ્ટે મૂકવાનો ઇનકાર કરી દીધો છે. ધારાસભ્યોને નોટાનો અધિકાર આપવો કે કેમ તે અંગે 18 सितंबर रोज सुप्रीम विस्तृत सुनावणी करશે. कई इम्पीडर्स बन सकते हैं इसमें, क्योंकि नोटा का जो प्रावधान है वो एक वोटर के लिए है कि एक वोटर अपना अधिकार देने जाता है, यदि वो उसकी बात वैसी ही छिपी रहती है तो अगर वो चाहे तो नोटा का प्रयोग कर सकता है. लेकिन ऐसे चुनावों में जहां पर जैसे पार्टी लाइंस पे वोटिंग होती है, ऐसे चुनावों में जहां डिफेक्शन लॉ का एक होता है एस्पेक्ट, तो मुझे लगता है कहीं ना कहीं हो सकता है कि इन पहलुओं पे भी लोग अपनी बात रखें. तो आ तरफ भाजपની દલીલ છે કે નોટાના અમલને બંધારણીય રીતે માન્યતા મળી છે અને કોંગ્રેસના જ ઘણા સાંસદો નોટાથી ચૂંટાઈને આવ્યા છે.
ત્યારે ગુજરાત રાજ્યસભા પૂર્વે कांग्रेस नोटाने मुद्दे खोटी बवाल करी रही है और गुजरात के चुनाव के संदर्भ में लाया गया है। सुप्रीम कोर्ट में उन्होंने नोटा के प्रावधान को चैलेंज किया था, सुप्रीम कोर्ट ने स्टे देने से इनकार कर दिया। इसलिए देश को आज सच्चाई बनानी जरूरी है। ये इलेक्शन कमीशन का 24 जनवरी 2014 का नोटिफिकेशन है, जिसमें साफ लिखा हुआ है कि नोटा का प्रावधान राज्यसभा के चुनाव के लिए भी लागू होगा। इसके बाद 14 में चुनाव हुआ राज्यसभा का, 15 में चुनाव हुआ राज्यसभा का, 16 में चुनाव हुआ राज्यसभा का। इन सबों में नोटा का प्रावधान था और कांग्रेस के कई वरिष्ठ नेता जो राज्यसभा में विपक्ष में बैठे हैं और इस विषय को उठा रहे हैं, वो स्वयं नोटा के प्रावधान के अंदर चुनकर आए थे। तो वो 3 साल खामोश रहते हैं और सिर्फ जानबूझकर कुप्रचार अपप्रचार करने के लिए मोटिवेटेड कैंपेन गुजरात का विषय उठाते हैं। चूंटणी पंचे आ पूर्वे राज्यसभाમાં નોટાના ઉપયોગને લઈ 2014માં નોટિફિકેશન જાહેર કરી હતી, ત્યારે કોંગ્રેસની અપીલ બાદ સુપ્રીમે સ્વીકાર્યું કે નોટા એ બંધારણીય મુદ્દો છે અને તેના પર ચર્ચા થવાની જરૂર છે। આ મુદ્દે કોર્ટે તમામ પાર્ટીઓનો મત પૂછ્યો છે। આપને જણાવી દઈએ કે ગુજરાતમાં 3 બેઠકો પર રાજ્યસભા ચૂંટણી થવા જઈ રહી છે, જેમાં નોટાનો ઉપયોગ કરાશે। જો કે ચૂંટણી પંચે રાજ્યસભા ચૂંટણીની જાહેરાત બાદ ગુજરાતમાં નોટાના ઉપયોગ અંગેની નોટિફિકેશન જાહેર કરી હતી, જેને લઈ કોંગ્રેસે સંસદમાં પણ ભારે હોબાળો કર્યો હતો। જો કે હવે સુપ્રીમે પણ નોટા મામલે કોંગ્રેસની આશા પર પાણી ફેરવી દીધું છે। ત્યારે જોવું એ રહ્યું કે કોંગ્રેસ તેના ધારાસભ્યોને કેવી રીતે જીતાડે છે। બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ। બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ। આગામી 8 ઓગસ્ટે રાજ્યસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે। કાંધલ જાડેજાએ જણાવ્યું કે કોઈપણ રાજકીય પાર્ટી એવું ન માની લે કે રાજ્યસભાની ચૂંટણીમાં તેમને મત મળશે। પક્ષના હાઈકમાન્ડ અને પ્રભારી પ્રફુલ્લ પટેલ કહેશે કે પાર્ટીને જ મત આપવામાં આવશે। જો કે અગાઉ એનસીપી દ્વારા કોંગ્રેસને મત આપવામાં આવ્યો હતો, ત્યારે આ વખતે એનસીપીના મત કયા પક્ષમાં પડે છે તેના પર સૌ કોઈની નજર મંડરાયેલી છે। મારો એટલું જ કહેવાનું છે કે જે કાંઈ પણ ડિસાઇડ થશે તે હાઈકમાન્ડ કરશે। પવાર સાહેબ છે, પ્રફુલ્લભાઈ છે, અને મારે પ્રફુલ્લભાઈ જોડે વાતચીત થઈ છે। તેઓ આ શનિવારમાં ગાંધીનગર આવવાના છે અને ત્યારે એ લોકો નક્કી કરશે તે રીતના। એક તરફ વિગલ્ટન રિસોર્ટમાં આશરો આપી રહેલા રિસોર્ટના માલિકને આઈટીના દરોડાને પગલે બ્લડ પ્રેશર હાઈ થઈ જાય તેવા સંજોગો ઊભા થયા છે। તેવા સંજોગોમાં ત્યાં આરામ ફરમાવી રહેલા 45 ધારાસભ્યોમાંથી 2 ધારાસભ્યોને બ્લડ પ્રેશર લો થઈ જતા તબિયત લથડી ગઈ હતી। ગુજરાત કોંગ્રેસના ધાનેરા અને સાણંદના ધારાસભ્યની તબિયત લથડતા પ્રાથમિક સારવાર આપવી પડી હોય, જો કે બંને ધારાસભ્યોની તબિયતમાં સુધારો થયો હતો। ભારતના સ્ટાર ક્રિકેટર ચેતેશ્વર પૂજારાને અર્જુન એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે। રાજકોટ રહેતા ચેતેશ્વર પૂજારાના પિતા અરવિંદ પૂજારા સાથે વીટીવી આ અંગે ખાસ વાતચીત કરી હતી। તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્રના એકમાત્ર ક્રિકેટર છે જેને 50 મેચમાં 4000થી વધુ રન ફટકાર્યા છે અને અર્જુન એવોર્ડ મળ્યો તે ખુશીની વાત છે। ટેસ્ટ, વન ડે અને T20 ક્રિકેટ ફોર્મેટમાં ખૂબ જ સારું પરફોર્મન્સ કરશે તેવી આશા છે। ઘણા લાંબા સમયથી આ કોઈને અર્જુન એવોર્ડ ગુજરાતમાંથી મળ્યો એવું મને ધ્યાનમાં નથી, એટલે હું એવું માનું છું કે ચેતેશ્વરને ફર્સ્ટ ટાઈમ હમણાં આમાં એવોર્ડ ગુજરાતમાંથી મળ્યો છે અને જેને કારણે અમે એવું પણ માનીએ છીએ કે અર્જુન એવોર્ડ મળવામાંથી અમારું તો સન્માન થયું, પણ સાથે સાથે સૌરાષ્ટ્ર ગુજરાતના અને રાજકોટના તમામ જે ઉગતા ખેલાડીઓ છે, સ્પોર્ટ્સમેન છે, એને પણ આમાંથી પ્રેરણા મળશે અને વધુને વધુ લોકો સ્પોર્ટ્સમાં જોડાશે એવું મને એવું લાગે છે। તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ। નમસ્કાર।